નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના MCQ આજે આપણે જોઈશું। પહેલો પ્રશ્ન છે, જનીનો વચ્ચેનું અંતર અને પુનઃસંયોજનની ટકાવારી ખાલી જગ્યા દર્શાવે છે। તો મિત્રો, આ પ્રશ્નને સમજવા માટે આપણે સહલગ્નતા અને પુનઃસંયોજનની જે થિયરી છે એને જરા યાદ કરીએ। તો સહલગ્નતા અને પુનઃસંયોજનની અંદર આપણે જાણીએ છીએ કે સહલગ્નતા વધુ તેમ પુનઃસંયોજન કેવું હોય, ઓછું। ઓકે, એટલે કે સહલગ્નતા અને પુનઃસંયોજન વચ્ચે વ્યસ્ત સંબંધ છે। આ તમને યાદ કરાવીએ, પેલી ક્રોસ એ અને ક્રોસ બી જે થિયરી છે સહલગ્નતા અને પુનઃસંયોજનની અંદર, એમાં આપણે જાણીએ છીએ કે જ્યારે બે જનીનો એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય અને બીજા ક્રોસ બીની અંદર આપણે જોયું તો બે જનીનો બુકની અંદર આપણને આપ્યું છે, બે જનીનો એકબીજાની જ્યારે દૂર દૂર ગોઠવાય છે તો નજીક નજીક ગોઠવાય એટલે કે અહીંયા સહલગ્નતા વધુ છે। સહલગ્નતા કેવી છે? વધુ, બરાબર છે, વધુ સહલગ્નતા છે। એ વખતે F2 પેઢીમાં પિતૃ જેવી સંતતિનું પ્રમાણ 98.7% પ્રાપ્ત થાય અને બિનપિતૃ પ્રમાણ એટલે કે પુનઃસંયોજન એ માત્ર કેટલું છે? 1.3% છે। એટલે અહીં તમે જોઈ શકો છો, સહલગ્નતા વધુ એમ પુનઃસંયોજન કેવું કહેવાય? ઓછું। એટલે કે એક વધારે છે તો એક ઓછું છે, એટલે આ બંને વચ્ચે કેવો વ્યસ્ત સંબંધ છે। બીજી જે પરિસ્થિતિ છે એની અંદરની વાત કરીએ તો અહીં અંતર વધુ છે એટલે કે સહલગ્નતા ઓછી છે। સહલગ્નતા કેવી? ઓછી। તો એ વખતે F2 પેઢીમાં વાત કરીએ તો પિતૃ જેવી સંતતિનું પ્રમાણ 62.8% છે અને પુનઃસંયોજિત જે સંતતિ છે એટલે કે બિનપિતૃ સંતતિ પ્રમાણ એ 37.2% થાય છે। તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ સહલગ્નતા ઓછી એમ પુનઃસંયોજન વધારે। તો અહીંયા જો એમ પૂછ્યું હોય કે સહલગ્નતા અને પુનઃસંયોજન વચ્ચે કેવો સંબંધ છે, તો આપણે વ્યસ્ત સંબંધ કહી શકીએ, બરાબર છે। હવે આપણે અહીં વાત કરવાની છે પુનઃસંયોજન, જનીન વચ્ચેનું અંતર અને પુનઃસંયોજનની। તો આમની વચ્ચે શું સંબંધ છે એ આપણે ચેક કરવું હોય તો બુકની અંદર આપણને એક બાબત આપી છે કે મોર્ગનનો જે વિદ્યાર્થી છે, મોર્ગનનો વિદ્યાર્થી જેનું નામ છે આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ, અને એને જે પુનઃસંયોજન ટકાવારી છે એ પુનઃસંયોજિત ટકાવારીને બે જનીનો વચ્ચેનું અંતર માની લીધું છે। પુનઃસંયોજિત ટકાવારીને બે જનીનો વચ્ચેનું અંતર માની અને જનીનિક નકશાની વાત કરી છે। જનીનિક નકશા, જીનેટિક મેપ, બરાબર છે, એ જીનેટિક મેપની શોધ એને આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટે કરી છે। એટલે અહીં સીધી જ રીતે દેખી શકાય કે પુનઃસંયોજન ટકાવારી અને બે જનીનો વચ્ચે અંતર સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે। મિત્રો, આ ખ્યાલ આવી ગયો હશે તમને। તો આ રીતે આનું આપણે સોલ્યુશન, આ તમને સહલગ્નતા અને પુનઃસંયોજન વચ્ચેનો સંબંધ પૂછાય તો આપણે વ્યસ્ત સંબંધ છે એમ કહી શકીશું, જ્યારે પુનઃસંયોજિત ટકાવારી અને જનીનો વચ્ચેનો અંતરનો સીધો સંબંધ જોવા મળે છે। ઓકે, પ્રશ્ન નંબર બીજો જોઈએ। પ્રશ્ન નંબર 2 એના પછી, જો જનીનિક રોગનું વહન સામાન્ય દેખાવ સ્વરૂપ પણ વાહક સ્ત્રી દ્વારા ફક્ત કેટલીક નર સંતતિમાં થયું હોય તો રોગ કેવો હોય? તો આ જે રોગ છે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન છે। કઈ રીતે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન? તો સામાન્ય રીતે આવું ત્યારે જ થતું હોય જ્યારે X રંગસૂત્ર ઉપર આ રોગ માટેનું
પ્રચ્છન્ન જનીન હાજર હોય, બરાબર. હવે એક સંલગ્ન માટેનું જે પ્રચ્છન્ન જનીન છે, ધારો કે અહીં સ્મોલ સી આપણે અહીં લખીએ છીએ અને એક્સ કેપિટલ સી, આ જનીન બંધારણ જે થશે એ વાહક સ્ત્રીનું થશે. વાહક સ્ત્રી એટલે શું? તો જે સ્ત્રી સામાન્ય છે, બરાબર, એમાં એ રોગના કોઈ લક્ષણો નથી, માત્ર એનું જનીન હાજર છે. પણ આ જે જનીન છે, રોગ માટેનું જે આ જનીન છે, એ આ કેપિટલ સી એટલે કે પ્રભાવી જનીનની હાજરીમાં અભિવ્યક્ત થતું નથી, એટલે માટે સ્ત્રી એ સામાન્ય છે. 2X રંગસૂત્રો હોવાને કારણે સ્ત્રી જે છે એ રોગિષ્ટ બનતી નથી, પણ કેવી છે? વાહક બને છે. પણ આ જ વસ્તુ જો પુરુષમાં થતી હોય, એક્સ સ્મોલ સી અને વાય લઈએ, એટલે કે રંગઅંતા માટેનું જે જનીન છે એ જો એક્સ રંગસૂત્ર ઉપર હોય અને જો એ પુરુષ હોય તો એમાં બીજું એક્સ રંગસૂત્ર નથી, માટે એક જ એક્સ રંગસૂત્રના કારણે પુરુષ જે છે એ રંગ અંધ બની જાય છે. ઓકે, આટલી બાબત ક્લિયર થઈ ગઈ હશે કે એક જ એક્સ રંગસૂત્રના કારણે પુરુષમાં આ સામાન્ય રીતે જોવા મળતું હોય છે રંગ અંધતા, જ્યારે વાહક સ્ત્રીમાં એક એક્સ રંગસૂત્ર 2X રંગસૂત્રો છે, પરિણામે જે છે એ જોવા મળતું નથી. હવે અહીં આપણે જોઈએ તો વાહક સ્ત્રી દ્વારા ફક્ત કેટલીક નર સંતતિમાં જ થતું હોય, તો તમે જુઓ વાહક સ્ત્રીના જે લગ્ન છે એ સામાન્ય પુરુષ સાથે થાય, તો વાહક સ્ત્રી એટલે એનું જનીન બંધારણ થશે એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, બરાબર છે. એના લગ્ન જ્યારે સામાન્ય પુરુષ એટલે એક્સ કેપિટલ સી અને વાય જનીન બંધારણ ધરાવતા પુરુષ સાથે થાય છે, તો અહીંયા 2 પ્રકારના જન્યુઓ બનશે, એક એક્સ કેપિટલ સી, એક એક્સ સ્મોલ સી. અહીંયા 2 પ્રકારના જન્યુઓ બને છે, એક્સ કેપિટલ સી અને વાય. તો અહીંયા શક્યતાઓ કેટલી છે તમે જોઈ શકો. અહીંયા આ જે શુક્રકોષ છે, આ અંડકોષ આ શુક્રકોષ દ્વારા ફલિત થતો હોય તો પરિસ્થિતિ શું બનશે? એક્સ કેપિટલ સી એક્સ કેપિટલ સી. આ અંડકોષ આ શુક્રકોષ વડે ફલિત થાય તો એક્સ કેપિટલ સી વાય. ઓકે, એના પછી ત્રીજી પરિસ્થિતિ આવી છે, એક્સ કેપિટલ સી એક્સ સ્મોલ સી, અને જો વાય પ્રકારના શુક્રકોષ વડે અંડકોષ ફલિત થાય તો એક્સ સ્મોલ સી અને વાય. તો તમે અહીં જોઈ શકો છો વાહક સ્ત્રી એ કેવી છે? વાહક છે, અને આ વાહક સ્ત્રીમાંથી એનો પુત્ર જે છે એ રંગઅંધ બની શકે છે. તો અહીં રંગઅંધ પુત્ર જોવા મળે છે, માટે અહીં તમે જોઈ શકો કે લખ્યું છે વાહક સ્ત્રી દ્વારા ફક્ત કેટલીક નર સંતતિમાં થયું હોય તે રોગ. તો અહીંયા વાહક સ્ત્રીમાંથી અહીં 2 નર બને છે, એમાંથી એક નર જે છે એ સામાન્ય છે, જ્યારે બીજો નર એ રંગઅંધ બને છે. એટલે કેટલીક નર સંતતિમાં 2 નર પૈકી એક નર સંતતિ એ રંગઅંધ હોવાની શક્યતા છે. તો વાહક સ્ત્રીમાંથી અહીં એ રીતે આ રોગનું વહન થતું હોય છે, માટે આ જે છે એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે એમ કહી શકાય. ઓકે, સમજાઈ ગયું હશે મિત્રો. એના પછી નો પ્રશ્ન આપણે જોઈએ તો સિકલ સેલ એનિમિયામાં ગ્લુટામિક એસિડનું સ્થાન વેલાઇન લે છે, તો વેલાઇન માટે નીચેનામાંથી કયો ત્રિઅક્ષરીય સંકેત છે? તો મિત્રો અહીં આપણે જાણીએ છીએ કે હિમોગ્લોબિન અણુની જે બીટા શૃંખલાના 6થા કાર્બન ઉપર ગ્લુટામિક એસિડ આવેલો છે, ગ્લુટામિક એસિડ 6થા કાર્બન ઉપર, અને જે GAG જેનો જનીન સંકેત કયો છે? GAG છે. હવે આ 6થા કાર્બન સ્થાને ગ્લુટામિક એસિડની જગ્યાએ શું આવી જાય છે? વેલાઇન. આ એની જગ્યાએ વચ્ચે યુ આવી જાય છે, એટલે કે GUG, બરાબર છે.
માત્ર એક પોઈન્ટમાં ફેરફાર થયો એટલા માટે એક આખો એમિનો એસિડ બદલાઈ જાય છે, ગ્લુટામિક એસિડમાંથી જે છે એ વેલાઇન થઈ જાય છે, બરાબર, અને પરિણામે સિકલ સેલ એનિમિયા જોવા મળે છે. તો મિત્રો અહીંયા આવશે GUG, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું, છઠ્ઠા કાર્બન ઉપર ગ્લુટામિક એસિડ હોય છે પણ એની જગ્યાએ કોણ આવી જાય છે? વેલાઇન, બરાબર. હવે એના જનીન સંકેત જોઈએ તો GAG ની જગ્યાએ શું થઈ જાય? GUG, બરાબર છે. તો આપણો જવાબ આવશે GUG. એના પછીનો પ્રશ્ન જોઈએ તો જે વ્યક્તિનું જનીન સ્વરૂપ IAIB હોય તેનું રુધિરજૂથ AB છે, તેનું કારણ શું? તો અહીં કેપિટલ IA અને કેપિટલ IB જે છે એ બંને સહપ્રભાવી છે. સહપ્રભાવી છે એટલે IA એ રક્તકણની સપાટી પર પોતાની શર્કરા ઉત્પન્ન કરશે, જ્યારે IB પણ રક્તકણની સપાટી પર પોતાની શર્કરા ઉત્પન્ન કરે છે. માટે A અને B બંને પ્રકારની શર્કરા ઉત્પન્ન થશે જ્યારે IA અને IB ભેગા થાય છે. માટે IA અને IB બંને સહપ્રભાવી છે. બંને જનીનના લક્ષણો અભિવ્યક્ત થાય છે, માટે એને શું કહીશું? સહપ્રભાવિતા, બરાબર છે. તો એ રીતે અહીં આપણે સમજી શકીએ. તો આ જે ઉદાહરણ છે એ છે સહપ્રભાવિતાનું, બરાબર. અહીં અપૂર્ણ પ્રભાવિતામાં શું થાય? તો અપૂર્ણ પ્રભુતામાં એક કારક અન્ય કારક પરની સંપૂર્ણ પ્રભુતા ધરાવતો નથી, બરાબર, એ આપણે જાણીએ છીએ. ઓકે, તો આ બાબત થશે. અહીં સહપ્રભાવિતા આવે છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ZW પ્રકારનું લિંગ નિશ્ચયન ખાલી જગ્યામાં જોવા મળે છે. તો આ જે ZW પ્રકારનું લિંગ નિશ્ચયન એ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે. તો અહીં પક્ષીનું નામ જે આવે એ આપણો જવાબ આવશે મોર. હવે પક્ષીઓની અંદર માદા વિષમયુગ્મકતા જોવા મળે છે મિત્રો. માદા વિષમયુગ્મકતા એટલે શું? તો માદા જે છે વિષમયુગ્મી હોય એટલે ZW એ માદા બનશે અને ZZ એ શું બનશે? નર બને છે, બરાબર. તો અહીં માદા વિષમયુગ્મકતા જોવા મળે છે, ZW માદા. એટલે અહીંયા જે સંતતિ ઉત્પન્ન થાય છે એના માટે જવાબદાર કોણ છે? તો માદાનો અંડકોષ જવાબદાર છે. કેમ કે માદામાં બે પ્રકારના અંડકોષ બને છે, ZW, અને નરમાં એક જ પ્રકારનો શુક્રકોષ બને છે, Z. હવે શું થાય? જો આ Z પ્રકારનો અંડકોષ એ આ શુક્રકોષ વડે ફલિત થાય તો નર બને. તો શું બનશે? નર બનશે. અને આ W પ્રકારનો અંડકોષ આ Z પ્રકારના શુક્રકોષ વડે ફલિત થાય તો જ માદા બને. એનો મતલબ કે અહીંયા સંતતિનું નિશ્ચયન એ માદા દ્વારા એટલે કે માદાના અંડકોષ દ્વારા થતું હોય છે, બરાબર. તો અહીં આ પક્ષીઓમાં લિંગ નિશ્ચયન જોવા મળે છે, ZW જે માદા વિષમયુગ્મકતા દર્શાવે છે, એટલે કે માદા વિષમયુગ્મી હોય છે. ઓકે, એના પછી આપણે જોઈએ બે ઊંચા છોડ વચ્ચેના સંકરણથી સંતતિમાં કેટલાક નીચા છોડ મળે છે. એટલે આપણે જોઈએ ઊંચા છોડ માટે બે શક્યતાઓ છે, એક કેપિટલ T અને બીજું કેપિટલ T સ્મોલ t, બરાબર. અને નીચા છોડ માટે શક્યતાઓ છે. નીચા છોડ માટે આપણે જાણીએ છીએ સ્મોલ t હોય એટલે કે બે પ્રચ્છન્ન સમયુગ્મી જનીન ભેગા થાય તો નીચો છોડ બને છે. તો બંને પિતૃઓનું જનીન સ્વરૂપ શું હોઈ શકે? તો આપણે ધારો કે વિચારીએ અહીં કેટલાક નીચા છોડ અને કેટલાક ઊંચા છોડ મળે છે એવું છે. તો જો આપણે એક સંકરણમાં આપણે જોઈ ગયા કે જો ઊંચા છોડ અને નીચા છોડ એટલે કે સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન ભેગા થશે તો F1 પેઢીમાં બધા જ છોડ કેવા પ્રાપ્ત થાય? ઊંચા પ્રાપ્ત થશે, બરાબર. માટે અહીં આ પોસિબલ બનશે નહીં. કેમ કે અહીં કેટલાક છોડ નીચા પણ પ્રાપ્ત થાય છે. તો નીચા ક્યારે પ્રાપ્ત થશે? તો એનો બીજો વિકલ્પ જોઈએ આવી રીતે કે અહીંયા કેપિટલ T સ્મોલ t અને કેપિટલ T સ્મોલ t ઊંચા છોડ
નું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, આ ઊંચા છોડનું જનીન બંધારણ પણ કેપિટલ ટી સ્મોલ ટી છે. તો અહીંયા બે પ્રકારના જન્યુઓ બનશે, બરાબર. અહીંયા આપણે સમજાવવાનો ટ્રાય કરીએ છીએ. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, આ બંને ઊંચા છોડ થશે. હવે અહીં બે પ્રકારના જન્યુ બને, એક કેપિટલ ટી, બીજા સ્મોલ ટી. અહીં પણ બે પ્રકારના જન્યુ બને, કેપિટલ ટી, બીજા સ્મોલ ટી. તો અહીં આપણે આ રીતે જોડીએ તો કેપિટલ ટી સ્મોલ ટી થશે, આને આ જોડાય તો કેપિટલ ટી થાય, આને આ જોડાય તો કેપિટલ ટી સ્મોલ ટી થાય, અને આને આ જોડાય તો સ્મોલ ટી થશે, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કેટલાક છોડ અહીં નીચા પ્રાપ્ત થાય છે. આ છોડ બધા ઊંચા પ્રાપ્ત થાય છે, પણ આ છોડ નીચા પ્રાપ્ત થાય છે. માટે અહીં આપણે કહી શકીએ કે જનીન બંધારણ વિષમયુગ્મી હશે, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. માટે આપણો જવાબ જે છે બી આવે છે. ઓકે, તો સમજાઈ ગયું હશે. એના પછી જો દ્વિસંકરણ ક્રોસમાં તમને 9:3:3:1 ગુણોત્તર પ્રમાણ મળે તો તે ખાલી જગ્યા દર્શાવે છે. 9:3:3:1 પ્રમાણ ત્યારે જ મળે છે જ્યારે બે જનીનોના કારકો સ્વતંત્ર રીતે અલગીકરણ પામે છે. બે જનીનોના કારકો સ્વતંત્ર રીતે અલગીકરણ પામે છે ત્યારે જ અહીં આપણે જે F1 પેઢીમાંથી F2 પેઢી લખીએ છીએ ત્યારે 4 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થાય છે મુક્ત વહેંચણીનો નિયમ, અને ત્યારે જ દેખાવ સ્વરૂપ 9:3:3:1 આપણને મળે છે, બરાબર. તો માટે અહીંયા આપણો જવાબ આવશે બે જન્યુના કારકો સ્વતંત્ર રીતે અલગીકરણ પામે ત્યારે જ એ વસ્તુ શક્ય છે. એના પછી જોઈએ નીચેનામાંથી કોના દ્વારા સંતતિમાં ભિન્નતા થતી જોવા મળે છે. હવે સંતતિમાં ભિન્નતા ક્યારે આવે છે? તો સંલગ્નતાની વાત કરીએ, બરાબર. સંલગ્નતા દ્વારા સંતતિમાં ભિન્નતા ઉત્પન્ન નથી જોવા મળતી, બરાબર છે. મોર્ગને ડ્રોસોફિલામાં કેટલાક દ્વિસંકરણ કર્યા પ્રયોગો દ્વારા લિંગી સંલગ્ન જનીનોનો અભ્યાસ કર્યો. સોરી, અહીંયા પ્રશ્ન છે જોવા મળતી નથી, તો અહીં સંલગ્નતા વધુ, બરાબર. અહીંયા પ્રશ્ન વાંચવામાં થોડી ભૂલ થઈ ગઈ છે મિત્રો. નીચેનામાંથી કોના દ્વારા સંતતિમાં ભિન્નતા થતી જોવા મળતી નથી? તો અહીં ભિન્નતા ન જોવા મળે એટલે આપણે આગળ પહેલો પ્રશ્ન સમજાય તો સંલગ્નતા વધુ, એમ પુનઃ સંયોજન કેવું છે? ઓછું છે, બરાબર. તો સંલગ્નતા વધુ હશે ત્યારે ભિન્નતા ખૂબ જ ઓછી હશે, એટલે કે પુનઃ સંયોજિત સંતતિનું પ્રમાણ ઓછું જોવા મળશે, બરાબર. તો એ વાત અહીંયા છે. તો સંલગ્નતા એક એવો ટોપિક છે જેના દ્વારા ભિન્નતા થતી જોવા મળતી નથી. વધુ સંલગ્ન જનીનોના કારણે જે છે એ પિતૃજીવી સંતતિનું પ્રમાણ આપણે જોઈએ તો 98.7% જોવા મળે છે. ઓકે, તો એના દ્વારા આપણે સમજી શકીએ. બીજી બાકીના ત્રણે તમે જોઈ શકો છો વ્યતિકરણ, વિકૃતિ અને જનીનોનું સ્વતંત્ર અભિવ્યક્તિના કારણે ભિન્નતા સંતતિઓમાં જોવા મળતી હોય છે, બરાબર. એના પછીનો પ્રશ્ન લઈએ. મેન્ડેલનો જનીનોના મુક્ત અભિવ્યક્તિનો નિયમ ખાલી જગ્યા પરના જનીનો માટે યોગ્ય છે. હવે મેન્ડેલના જનીનોનો જે મુક્ત અભિવ્યક્તિનો અથવા મુક્ત વહેંચણીનો જે નિયમ છે એ અસમજાત રંગસૂત્રો માટે યોગ્ય છે. એટલે કે જુદા જુદા રંગસૂત્રો ઉપર જો જનીનો ગોઠવાયેલા હોય આ રીતે અહીંયા અલગ અલગ રંગસૂત્રો ઉપર હશે તો જ એની જે વહેંચણી છે એ મુક્ત રીતે થશે અને 4 પ્રકારના જન્યુઓ બનશે, એ આપણે જોઈ શકીએ. પણ જો એક જ રંગસૂત્ર ઉપર બંને આવેલા હોય તો અહીં માત્ર 2 પ્રકારના જન્યુઓનું નિર્માણ થઈ શકે, બરાબર છે. અને આવું થાય તો પછી આપણને પ્રમાણ 9:3:3:1 પ્રાપ્ત થશે નહીં. એટલા માટે અસમજાત રંગસૂત્રો એટલે કે જુદા જુદા રંગસૂત્રો ઉપર જનીનો ગોઠવાયેલા હોય ત્યારે જ એ નિયમ યોગ્ય છે, બરાબર. એના પછી
ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર દર્શાવે છે. આ ઘટનાને શું કહેવાય? તો એક જનીન જ્યારે એક કરતાં વધુ અસરો સર્જે છે, એક કરતાં વધુ ઘટનાઓ સર્જાય, એને કહેવાય પ્લિયોટ્રોપી. બરાબર છે, પ્લિયોટ્રોપી. આપણી જે બુક છે એની અંદર એનું જે ઉદાહરણ આપ્યું છે કે સામાન્ય રીતે પ્લિયોટ્રોપિક જનીન એ ચયાપચય પથ પર અસર કરે છે, અને એનું ઉદાહરણ આપણને આપ્યું છે PKU, ફિનાઇલ કીટોન્યુરિયા. બરાબર છે, ફિનાઇલ કીટોન્યુરિયા. અને આપણે આને એકલ જનીન વિકૃતિ તરીકે પણ ઓળખી શકીએ, જે ઘણી બધી અસરો સર્જે છે. આ PKUની અંદર શું શું થાય? ફિનાઇલ કીટોન્યુરિયાની અંદર આપણે વાત કરીએ તો ત્યાં એ માનસિક મંદતા જોવા મળે, પછી વાળ તથા ત્વચાના રંજક કણોમાં ઘટાડો જોવા મળે. વાળ તથા ત્વચાના જે રંજક કણો છે એ રંજક કણોમાં ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત પણ ફિનાઇલ કીટોન્યુરિયાની અંદર ફિનાઇલ એલેનિનમાંથી જે ટાયરોસિન છે એમાં રૂપાંતર થતું નથી, અને પરિણામે ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે છે, એના વ્યુત્પન્નો બનતા જાય છે. બરાબર. અને પરિણામે જે છે એ મૂત્રપિંડ દ્વારા ખૂબ જ ઓછો શોષણ પામવાથી તે વધુ પડતું મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પણ પામે છે. ફિનાઇલ એલેનિન સતત એકત્રિત થતો રહેતો હોય છે, અને એના એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી છે. બરાબર. તો આ બાબત થઈ ગઈ PKU. આપણને બુકની અંદર એ ઉદાહરણ આપ્યું છે. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કીટકોના કેટલાક વર્ગોમાં ઘણામાં 17 રંગસૂત્રો અને બીજામાં 18 રંગસૂત્રો હોય છે. 17 અને 18 રંગસૂત્રો ધરાવતા સજીવો ખાલી જગ્યા છે. હવે અહીં ખાસ 17 કીટકોની અંદર આપણે વાત કરીએ તો X0 પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે. X0 પ્રકારનું લિંગ નિશ્ચયન. X0 નો મતલબ એવો થાય કે X0 પરિસ્થિતિ એ નર માટે છે, નરનું જન્મદાન, ને માદામાં XX જોવા મળે છે. તો અહીંથી આપણે એક વસ્તુ સમજી શકીએ કે નરની અંદર માદા કરતાં એક રંગસૂત્ર ઓછું છે. તો અહીંયા આપણને 17 અને 18 રંગસૂત્રો આપ્યા છે. એનો મતલબ કે માદામાં એક રંગસૂત્ર વધારે છે, એટલે 18, અને નર એ 17 રંગસૂત્રો ધરાવશે. માટે આપણે કહી શકીએ કે 17 રંગસૂત્રો નર માટે છે, 18 રંગસૂત્રો માદા માટે છે. એટલે કે 17 રંગસૂત્રો નર અને 18 રંગસૂત્રો માદા માટે કહી શકીએ. ઓકે. તો આ તમને સમજાઈ ગયું હશે. ઓકે. એના પછી વંશાવળી પૃથ્થકરણ દ્વારા જનીનની આનુવાંશિકતાની ભાતનો મનુષ્યમાં અભ્યાસ કરાય છે, અને વંશાવળી પૃથ્થકરણમાં અભ્યાસ કરાતા લક્ષણો ખાલી જગ્યાને સમાન છે, તો મેન્ડેલિયન લક્ષણોને સમાન છે, જે મેન્ડેલિયન આનુવાંશિકતાના સિદ્ધાંતોને અનુસરે છે. બરાબર. મનુષ્યમાં મેન્ડેલિયન આનુવંશિકતાનો અભ્યાસ કરવો મુશ્કેલ છે, અને હાલના મેન્ડેલિયન આનુવંશિકતાની સમજૂતી કુટુંબના વંશાવળી પૃથ્થકરણ અથવા લગ્નના પરિણામો દ્વારા મેળવાય છે. વંશાવળીના પૃથ્થકરણ દ્વારા આપણે લક્ષણો કઈ રીતે આનુવંશિકતામાં મળે છે તે સમજી શકીએ છીએ. ગુણાત્મક લક્ષણો, બહુજનનિક લક્ષણો અને માતૃ અસરી લક્ષણોનો અભ્યાસ વંશાવળી પૃથ્થકરણ દ્વારા થતો નથી. બરાબર. વંશાવળી પૃથ્થકરણ દ્વારા આ ત્રણેયનો જે છે એ અભ્યાસ થઈ શકતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ. એમ કહેવાય છે કે મેન્ડેલે સૂચવ્યું કે કોઈ લક્ષણનું નિયમન કરતા કારકો ગુપ્ત અને સ્વતંત્ર હોય છે. આ સૂચન ખાલી જગ્યા પર આધારિત છે. તો અહીં છોડના સમયુગ્મનથી મળતી સંતતિના અવલોકનમાં બે વિરોધાભાસી લક્ષણોમાં ફક્ત એક લક્ષણ બળ્યા સિવાય જોવા મળે છે. બે વિરોધાભાસી લક્ષણોમાં એક જ લક્ષણ જે છે અભિવ્યક્ત થતું હોય છે. એનો મતલબ કે લક્ષણોનું મિશ્રણ થતું નથી. એટલે કે જે છે એ કારકો ગુપ્ત અને સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ. તો માટે આપણો જવાબ જે છે એ બી આવશે કે છોડના સંયુગ્મનથી મળતી સંતતિના અવલોકનમાં બે વિરોધાભાસી લક્ષણોમાં ફક્ત એક જ લક્ષણ ભળ્યા સિવાય જોવા મળે છે.
અને પછીનો પ્રશ્ન જોઈએ, એ અને બી બે જનીનો સંલગ્ન છે. આ બે જનીનોનું દ્વિસંકરણ ક્રોસ F1 વિષમયુગ્મીને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ પ્રકાર સાથે સંકરણ કરાવાય છે તો બીજી પેઢીમાં સંતતિનું પ્રમાણ કયું જોવા મળશે? તો અહીંયા આપણે એ અને બી બંને જનીનો સંલગ્ન જનીનો છે અને સંલગ્ન જનીનો હોય તો એનું જે પ્રમાણ છે અને એનું આપણે સંકરણ જોઈએ તો તમે જુઓ F1 વિષમયુગ્મી કેવું થાય? કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી આવું થશે. આનું સંકરણ પ્રચ્છન્ન પિતૃ પ્રકાર સ્મોલ એ સ્મોલ બી આ પ્રચ્છન્ન પિતૃ પ્રકાર થશે. આ વિષમયુગ્મી થશે. અહીં કીધું છે ને વિષમયુગ્મી F1, તો આ વિષમયુગ્મી F1 થશે. અહીં આપણે ગોળ પીળા દ્વારા અને ખરબચડા લીલા દ્વારા સમજાવ્યું છે, પણ આપણે આ બે જનીનોના સંદર્ભમાં અહીં સમજાવવાનો ટ્રાય કરીએ. તો અહીં 4 પ્રકારના જન્યુઓ બને. કયા કયા 4 પ્રકારના બને છે? તો કેપિટલ એ કેપિટલ બી, કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી અને સ્મોલ એ સ્મોલ બી. અહીં એક જ પ્રકારના જન્યુઓ બને એ અને બી. તો હવે તમે જુઓ આની સાથે જોડાઈ શકે એટલે કે કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી. આની સાથે જોડાઈ શકીએ તો અહીં આપણે કહીશું કેપિટલ એ સ્મોલ બી સ્મોલ બી. આની સાથે જોડાય તો સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી અને આની સાથે જોડાય તો સ્મોલ એ સ્મોલ બી. એટલે કે 1:1:1:1 પ્રમાણ પ્રાપ્ત થાય છે. તો માટે જે આપણો જવાબ છે એ શું આવશે? 1:1:1:1. ઓકે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, મેન્ડેલના દ્વિસંકરણ ક્રોસમાં F2 પેઢીમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપની સંખ્યા. હવે તમે જુઓ દેખાવ સ્વરૂપ આપણને ખ્યાલ છે 4 છે. કયા કયા? તો ગોળ પીળા જેમ ગોળ લીલા, ખરબચડા પીળા જેમ ખરબચડા લીલા, ગોપી ગોલી ખપી ખલી. આ 9:3:3:1. તો અહીં તમે જોઈ શકો છો જે એના દેખાવ સ્વરૂપ છે કેટલા છે? 1, 2, 3 અને 4 છે દેખાવ સ્વરૂપ. જ્યારે જનીન સ્વરૂપ કેટલા છે? તો 9 જનીન સ્વરૂપ આપણને જોઈ શકાય છે. બરાબર છે. અહીંયા 9 એ જનીન સ્વરૂપની સંખ્યા થશે F2 પેઢીમાં. બરાબર. અહીં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. તો 9 પ્રકારના જનીન સ્વરૂપ કયા કયા? એનું જનીન પ્રકાર પ્રમાણ યાદ કરો તમે. જનીન પ્રકાર પ્રમાણ કઈ રીતે યાદ કરવાનું છે? તો તમને એકદમ ઇઝીલી રીત સમજાવી દઉં કે આ 1 જેમ આ 2 એટલે આ 1 2 આ 1 પછી આ 2. બરાબર છે. પછી આ આખી લાઈન લઈએ તો 4, પછી આ 2 લાઈન લઈએ તો 2. બરાબર. એના પછી આપણે આ લાઈન લઈએ તો 1, આ લાઈન લઈએ તો 2 અને આ લાઈન લઈએ તો 1. તો અહીં થશે 121, 242, 121. 1:2:1:2:4:2:1:1. અને જનીન પ્રકાર કયો થશે? આ 1:2:1. બરાબર. આ 2:4:2. આ 1:2:1. તો આમ કુલ 9 જનીન પ્રકાર આપણને મળે છે. બરાબર. અને 4 સ્વરૂપ પ્રકાર છે ગોપી ગોલી ખપી ખલી. ગોપી ગોલી ખપી ખલી મિત્રો. ઓકે. અને પ્રશ્ન નંબર 18મો જોઈએ. ઓ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિના માતા અને પિતાનું રુધિર જૂથ A અને B ક્રમશઃ છે. તો બંને માતા અને પિતાનું જનીન સ્વરૂપ શું હશે? તો હવે એ રુધિર જૂથ માટે 2 શક્યતાઓ છે. તો IA અને IA સ્મોલ I. બી રુધિર જૂથ માટે પણ 2 શક્યતાઓ છે, IB અને IB સ્મોલ I. એટલે કે પિતૃઓના જનીન પ્રકાર એ રુધિર જૂથની વાત કરીએ તો આમાં આ 2 માંથી કોઈ એક શક્ય છે. બીની વાત કરીએ તો આ 2 માંથી કોઈ શક્ય છે. હવે આપણે જાણીએ છીએ કે IA એ સ્મોલ I પર સંપૂર્ણ પ્રભાવી છે.
સંપૂર્ણ પ્રભાવી છે અને આઈ બી એ પણ સ્મોલ આઈ પર સંપૂર્ણ પ્રભાવી છે. માટે જો આઈ એ અને સ્મોલ આઈ ભેગા થશે સંતતિમાં તો ઓ રુધિર જૂથ બની શકશે નહીં. અહીં આપણે જોઈએ તો આને આપણે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો કે કઈ રીતે થાય. ધારો કે પિતાનું રુધિર જૂથ આઈ એ છે, બરાબર, બંને કેપિટલ છે, અને માતાનું રુધિર જૂથ આઈ બી સ્મોલ આઈ છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીં એક જ પ્રકારના જન્યુ બને આઈ એ અને અહીં બે પ્રકારના જન્યુ બને આઈ બી અને સ્મોલ આઈ. તો તમે જો આઈ એ આઈ બી અને આઈ એ સ્મોલ આઈ થશે તો અહીંયા એક એ રુધિર જૂથ બની શકે અથવા તો બી રુધિર જૂથ બની શકે. એનો મતલબ એવો થયો કે બે પૈકી એક પણ પિતૃને આપણે જો પ્રભાવી લેવામાં આવે તો સંતતિ જે છે ઓ રુધિર જૂથ ધરાવતી બની શકતી નથી, બરાબર, એ આપણે જોઈ શકીએ છીએ. એનો મતલબ કે પિતા અને માતા બંને વિષમયુગ્મી છે. અહીં આઈ બી આઈ અને અહીં આઈ એ સ્મોલ આઈ. તો અહીં બે પ્રકારના જન્યુ બને આઈ બી અને સ્મોલ આઈ. અહીં એક બે પ્રકારના જન્યુ બને આઈ એ અને સ્મોલ આઈ. તો અહીંયા તમે જોઈ શકો છો આ આની સાથે જોડાઈ શકે, આ આની સાથે, આ આની સાથે, આ આની સાથે. તો અહીં તમે જો સ્મોલ આઈ આ જ જ્યારે બંને વિષમયુગ્મી સ્થિતિ હોય ત્યારે જ પોસિબલ છે. માટે પિતા અને માતાનું રુધિર જૂથ કેવું છે તો બંને માતા અને પિતા એ અને બી રુધિર જૂથ માટે ક્રમશઃ વિષમયુગ્મી છે, બરાબર. આઈ એ સ્મોલ આઈ અને આઈ બી સ્મોલ આઈ એ રીતે જ પોસિબલ બનશે. તો જ રુધિર જૂથ ઓ ધરાવતી સંતતિ ઉત્પન્ન થાય. બંનેમાંથી એક પણ જો પ્રભાવી હોય તો ઓ રુધિર જૂથ ધરાવતી સંતતિ ઉત્પન્ન થશે નહીં, કારણ કે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી એ સ્મોલ આઈ પર સંપૂર્ણપણે પ્રભાવી છે. ઓકે, આ સમજવા માટે તમને થિયરી મિત્રો આવડશે તો જ આ મગજમાં ઉતરશે. તો આ સાથે આપણે આજના પ્રશ્નો અહીં પૂરા કરીએ છીએ. લખી અને બરાબર તૈયાર કરી દેજો. આવજો મિત્રો.